રાજકોટના કોઠારીયા સોલંટ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આજે એક કારખાનામાં ઓચિંતી આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં કારખાનાનો મોટો હિસ્સો લપેટમાં આવી ગયો હતો। મળતી માહિતી અનુસાર કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે આવેલી ન્યુ એરા ટેકનોલોજી નામની કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી। આ બનાવની જાણ થતાં જ રાજકોટ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો। ફાયર ફાઇટરોએ લાંબા સમય સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। जी, मैं स्टेशन फायर ऑफिसर રાજકોટ ફાયર ઇમરજન્સી સર્વિસીસ મોઇન શેખ। સવારે 8:52 રાજકોટ ફાયર કંટ્રોલ રૂમમાં એક મેસેજ મળ્યો હતો કે સોલવેન્ટ વિસ્તારના અંદર ન્યૂ એરા કરીને એક ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં ફાયર થઈ છે। ફર્સ્ટ ટર્નઆઉટમાં કોઠારીયા ફાયર સ્ટેશનથી એક ફાયર ટેન્ડર અહીંયા ઘટના સ્થળે પહોંચ્યું હતું। અહીંયા આવીને જોયું તો આગ થોડું સ્પ્રેડ થઈ ગઈ હતી, તો માટે બીજા 2 ફાયર ટેન્ડર પણ અહીંયા સપોર્ટિંગમાં બોલાવેલા હતા। ટોટલ 3 ફાયર ટેન્ડર રાજકોટ ફાયર બ્રિગેડના અહીંયા કામે લાગ્યા હતા અને સમથિંગ 1 કલાકની અંદર આગને સંપૂર્ણપણે બુઝાવી દીધેલ છે। એમાં કોઈ પણ પ્રકારની જાનહાનિનો મેસેજ મળેલો નથી। અહીંયા અમારે સમથિંગ 25 ફાયર ફાઇટર અહીંયા અવેલેબલ છે। નુકસાનની જાણકારી હજુ મળી નથી। અંદાજે પણ હજુ અમને કોઈ ઓનરે કંઈ કીધું નથી। એ બી એનું પ્રાથમિક કારણ હજુ જાણવા મળેલ નથી।